એક ખિસ્સા કાતરું ભાવનગરવાળી બસમાં ચડ્યો, ત્યાંથી એનું ખિસ્સું કપાઈ ગયું. બસમાંથી ઉતરીને ઘેરે આવીને રોવા માંડ્યો. તેને બાપુજીએ પૂછ્યું, બટા શું થયું? કે શું થયું તને? તો ઓલો ખિસ્સા કાતરો કે બાપુજી રહેવા જો નહીં, કે કાંઈ નથી થયું, કે આજથી કે ખિસ્સા કાતરવાનો ધંધો બે નહીં, કે બાપા આપણે કે કાંઈ આ ધંધો કરવો જ નથી, કે છેલ્લી બાકી કે છે ને કે કોઈ લઈને કે પાણા ખોદવા વૈયા જા હોય, કે બાકી કે આ કરવું નથી, એ રહેવા જોઈએ કે બાપુજી. તો એને બાપુજી કે બટા છું હું એ તો કે પણ કે એ તો તારે કહેવું જોઈએ ને ત્યારે ખબર પડશે ને. એ કે કાંઈ નહીં બાપુજી, કે હું ભાવનગરવાળી બસમાં ચડ્યો, ખિસ્સા કાતરવાથી કે ત્યાંથી કે મારું ખિસ્સું કપાઈ ગયું, 200 રૂપિયા કોક ઉપાડી ગયું. એ કે આજથી કે ખિસ્સા કાતરવાનું બેન. તો બાપુજી કે બટા કે આપણો હાથ પેઢીનો આ ધંધો છે, અને છેલ્લી 3 પેઢીથી આપણે કંઈ આશ કરતા આવીએ છીએ. પહેલાં એ કે પાર્ટ ટાઈમમાં જતા એ કે હવે કે આપણે ફૂલ ટાઈમ આ કરીએ છીએ. બટા કે આની વગેરે તો કે હાલે નહીં આપણું ઘર, કે કરવું તો પડશે જ. કે અને રહી વાત કે તારું ખિસ્સું કાતરવાનું, કે ભાવનગરવાળી બસમાંથી કે હું સીડ્યો થયો, મને આમ એ કે હાલે, એ કે તું હતો એ કે એમાં, એ કે મને એમ કે કોઈ બીજું છે કે એમ કરીને મેં કે તારું ખિસ્સું ઉપાડી લીધું, કે એમાંથી 200 રૂપિયા નીકળ્યા. આલે બટા લે કે 100 રૂપિયા તારા ને 100 રૂપિયા મારા. એ કે બટા બેકારી તો જોઈ કે કેવી આવી, કે આપણે બાપ દીકરો કે ઓળખા નહીં એકા બીજાને એમ. હા ઓળખા વગેરેના બાપે દીકરાનું બટાસટી કરી લીધી એમ ખિસ્સા કાતરવામાં, આવી બેકારી એમ. અરે એની કરતાં બીજું કે કામ ધંધો કરતા હોય તો સારું નહીં, કારણ વગેરેના ખિસ્સા કાતરવાના.